નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શરાબ નીતિ પ્રકરણમાં કેજરીવાલની ધરપકડ થતાં ગુજરાત સહિત દેશભરમાં ઉઠતો વિરોધ। મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં 14 મહિના પછી ઉદ્યોગપતિ જયસુખ પટેલની મંજૂર થતી જામીન અરજી। જામનગર લોકસભા માટે જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર બીજેપીની સામે ટક્કર લઈ શકશે, સમગ્ર હાલારમાં ચર્ચા। કેજરીવાલની ધરપકડના વિરોધ કાર્યક્રમમાં રાજકોટ પહોંચતા જામનગર આમ આદમી પાર્ટીના આગેવાનો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગઈકાલે ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે। આજે કેજરીવાલને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। જો કે કેજરીવાલની ધરપકડના પગલે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી। આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી। જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે। ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી। કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી। આજે સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો। મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। જયસુખ પટેલ 14 મહિના એટલે કે 400 દિવસ બાદ જેલની બહાર આવશે। જોકે કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે। પટેલે જામીન મેળવવા ઘણી અલગ અરજીઓ અલગ કોર્ટમાં કરી હતી। 2 બેન્ચની જજે તેમને શરતી જામીન આપ્યાનું પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે। વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં મોરબી ખાતે ઝૂલતા પુલ હોનારત થઈ હતી, જેમાં 135 જણના મોત થયા હતા। આ ખૂબ જ જૂના ઝૂલતા પુલના પુનઃનિર્માણ, સંચાલન અને જાળવણીનો કોન્ટ્રાક્ટ મોરબીની જાણીતી કંપની ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો, પરંતુ તેમના કામકાજમાં ઘણી કચાસ અને ગેરરીતિઓ બહાર આવી હતી। ઘટના બાદ રાજ્ય સરકારે એસઆઈટી બેસાડી હતી। તેના રિપોર્ટમાં પણ કંપની દ્વારા કામકાજમાં ગંભીર બેદરકારી થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને કારણે ઓરેવા ગ્રુપના વડા જયસુખ પટેલને 14 મહિના લાંબો જેલવાસ સહન કરવો પડ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો અંગે ચર્ચાઓ, આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ અને મર્ડર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય, જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોન પે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે।
ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, B&D, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત સાંસદ પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ તરફથી જામનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાના નામની ગઈકાલે રાત્રે જાહેરાત કરવામાં આવી છે. આ બંને ઉમેદવારમાં સાંસદ પૂનમબેન માડમનું નામ મતદારોમાં વધુ જાણીતું છે. સાંસદ પૂનમબેન માડમ છેલ્લા 10 વર્ષથી પ્રજાની વચ્ચે રહીને ભારે લોકપ્રિય બન્યા છે. પૂનમબેન માડમે સાંસદના કાર્યક્ષેત્રમાં આવતા તમામ કામ કરવાની સાથે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અને નગરપાલિકાના નાના કામોમાં પણ રસ લઈ પ્રજાના પ્રશ્નો ઉકેલ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લાના અને શહેરના ભાજપના સંગઠનમાં પણ સાંસદ પૂનમબેન માડમ ભારે પ્રભુત્વ ધરાવે છે. આમ પૂનમબેન માડમને આ લોકસભાની ચૂંટણી જીતવી ખૂબ જ સહેલી થઈ ગઈ છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને આ લોકસભાની સીટ જીતવી ખૂબ જ અઘરી છે. જેપી મારવિયા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાલાવડ સીટ ઉપરથી ચૂંટાયા છે, તેમજ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. જેપી મારવિયા એડવોકેટ હોવાથી તેઓ શિક્ષિત છે, તેમજ તેઓ પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી જામનગરની સીટ ઉપર પાટીદાર સમાજનું ભારે પ્રભુત્વ છે. પરંતુ જામનગર લોકસભા સીટનો વિસ્તાર ખૂબ જ મોટો છે, જેને કારણે જેપી મારવિયાના નામથી અને ચહેરાથી લોકો ખૂબ જ અજાણ છે. તેમજ કોંગ્રેસનું સંગઠન ભાજપના સંગઠન સામે ખૂબ જ નબળું જોવા મળે છે. કોંગ્રેસના પ્રદેશ લેવલની વાત કરીએ તો કોંગ્રેસના સંગઠનમાં કોઈ મજબૂત ચહેરો જોવા મળતો નથી. 2009 પછી આ સીટ ઉપર કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. આર્થિક રીતે પણ કોંગ્રેસ ભાજપ કરતાં ખૂબ જ પછાત છે. રાષ્ટ્રીય લેવલે ભાજપ પાસે નરેન્દ્ર મોદી સહિતના મોટા ચહેરાઓ છે, જેની સામે કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમ બે જાણીતા ચહેરાઓ છે. પરંતુ 2014ની ચૂંટણી પછી કોંગ્રેસની સતત હાર થઈ છે. આ ઉપરથી કહી શકાય કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મતદારો સ્વીકારતા નથી. જેપી મારવિયા જામનગર સીટ ઉપર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવા માટે આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે ભાજપને આ કોંગ્રેસના ઉમેદવાર કેટલી ટક્કર આપી શકશે. આ જામનગર લોકસભાની સીટની ચૂંટણી રસાકસી થવાને બદલે નીરસ થઈ ગઈ હોય તેવું વાતાવરણ આ સીટના મતદારો અનુભવી રહ્યા છે. કોઈપણ ચૂંટણીનો જંગ ત્યારે જ જામે જ્યારે બંને પક્ષના હરીફ ઉમેદવારો બળ્યા હોય, પરંતુ આ લોકસભાની સીટ ઉપર એ પ્રકારનું ચિત્ર જોવા મળતું નથી. કોંગ્રેસ 2014થી કેન્દ્ર સરકારમાંથી ફેંકાઈ ગયા બાદ આ 10 વર્ષના ગાળામાં પણ સંગઠન મજબૂત કરવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે, તેમજ વિપક્ષ તરીકે પણ લોકોના પ્રશ્નોને સમજવામાં ફેલ ગઈ છે. અમુક કોંગ્રેસના કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ ગયા છે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જેને કારણે કોંગ્રેસમાં આ ચૂંટણી સમયે કાર્યકરોની ઘટ હોવાનું જોવા મળી રહ્યું છે. જનતાનો વિશ્વાસ મેળવવામાં પણ કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ છે. આ બધી મુશ્કેલીનો સામનો કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને કરવાનો થશે. 12 એપ્રિલથી લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ થશે. ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે. ત્યારબાદ લોકસભાના ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. અમુક નિષ્ણાંત રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે આ વખતે અમુક લોકસભાની સીટો બિનહરીફ પણ થઈ શકે છે, જેમાં જામનગર લોકસભાની સીટ પણ બિનહરીફ થાય તેવા 50% ચાન્સ દેખાઈ રહ્યો છે. કારણ કે છેલ્લી ઘડીએ અમુક ઉમેદવારો ફોર્મ ભરીને પણ નાના મોટા ચોકઠા ગોઠવી ફોર્મ પરત ખેંચી લેતા હોય છે. આ રીતે જામનગર લોકસભાની સીટ ઉપર બને તો નવાઈ પામવા જેવું થશે નહીં, કારણ કે બંને હરીફ પક્ષમાંથી એક જ બળિયા ઉમેદવાર તરીકેની છાપ ધરાવે છે. ગઈકાલે ગુરુવારે રાત્રે દેશના પાટનગર દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સભ્યોએ આ ધરપકડને રાજકીય કિન્નાખોરી લેખાવીને સમગ્ર દેશમાં ધરપકડનો વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સભ્યોએ રાજકોટ ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના સહયોગી હોવાથી રાજકોટના આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. આ તકે જામનગર જિલ્લાના જામજોધપુર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, જામનગર જિલ્લા પાર્ટીના પ્રમુખ વસરામભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી કેપી બથવાર, જામનગર તાલુકા મહામંત્રી જયમીન માધાણી તથા જામનગર શહેર અધ્યક્ષ કરશન કરમુર ઉપરાંત શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જીવરાજ ચૌહાણ તેમજ રેશમાબેન પટેલ અને નિમિષાબેન ખૂંટ સહિતના પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. જામનગર શહેરના બેડી વિસ્તારમાં ગત 13મી માર્ચે એડવોકેટ હારૂન પલેજાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી અને ત્યારબાદ સાયચા ગેંગના સાગરીતો સહિત કુલ 15 શખ્સો વિરુદ્ધ મૃતકના ભત્રીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને જામનગર પોલીસે
પોલીસે 2 દિવસ પહેલા બશીર જુસફ સાઈચા નામના આરોપીની ધરપકડ કરી અદાલતમાંથી 7 દિવસના રિમાન્ડની મંજૂરી મેળવી છે. ત્યારબાદ આ રિમાન્ડ કાર્યવાહી દરમિયાન જામનગર પોલીસે આ મર્ડર કેસના અન્ય એક આરોપી સિકંદર નૂર મોહમ્મદ સાઈચાની ધરપકડ કરી છે. આરોપી સિકંદર સાઈચાને પણ આજે બપોરે 1 કલાકે એસઆઈટીના તપાસનીસ પીઆઈ નિકુંજ ચાવડાએ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે જામનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આ આરોપી પાસેથી પોલીસ આ હત્યા પ્રકરણની ઘણી જ માહિતીઓ એકઠી કરશે. ખાસ કરીને હત્યા કર્યા બાદ આરોપી કઈ જગ્યાએ છુપાયો હતો તેમજ કોણે આશરો આપ્યો હતો, આ એડવોકેટની હત્યા શા માટે કરવામાં આવી છે, આ હત્યા કરવામાં સાથ સહકાર આપનાર અન્ય આરોપીઓ ક્યાં છુપાયેલા છે સહિતની વિગતો એકઠી કરી બાકીના 13 આરોપીઓને પકડવા પોલીસ વધુ કાર્યવાહી કરશે. આ હત્યા પ્રકરણ માટે રચવામાં આવેલી ખાસ તપાસ ટુકડી એસઆઈટીના વડા અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી, જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે. તેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસફ સાઈચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાઈચા. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વકીલ મંડળનું આવેદન તથા પટેલ સમાજના આવેદન સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. વીજ બિલની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર PGVCL 2023-24 નો અંતિમ હિસાબી મહિનો માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે. આ વીજ બિલની બાકી રકમ PGVCL ના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે. આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે. PGVCL ની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024 માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર વકીલ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વકીલ મિત્રોએ જણાવ્યું છે કે પોલીસ એડવોકેટ હારૂન પલેજા મર્ડર કેસના તમામ આરોપીઓને શક્ય તેટલી વહેલી ઝડપે શોધી કાઢશે એવો અમને ભરોસો છે. 13મી માર્ચે થયેલી આ હત્યાના 15 પૈકી 2 આરોપીઓ ઝડપાયા છે. આવેદનપત્રમાં વકીલ મિત્રોએ અન્ય એવી માંગણી કરી છે કે વકીલાતનો વ્યવસાય કરતા વકીલો પર જોખમ રહેતું હોય. જે વકીલો આ પ્રકારના જોખમને કારણે હથિયારનો પરવાનો મેળવવા ઈચ્છતા હોય તે અરજદાર વકીલોને પોલીસ વિભાગ તરફથી હથિયાર પરવાના સંબંધિત પોલીસ અભિપ્રાય તાકીદે અને પોઝિટિવ આપવામાં આવે એવી લાગણી વકીલ મિત્રોએ SP સમક્ષ વ્યક્ત કરી છે. આજે શુક્રવારે સવારે વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યોએ SPને આ આવેદનપત્ર આપ્યું ત્યારે મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે મંડળ પ્રમુખે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. તારીખ 13/3/2024ના રોજ જામનગરના સિનિયર એડવોકેટ હારૂનભાઈ પલેજાનું બેડી વિસ્તારમાં સમી સાંજમાં સરા જાહેર નિર્મમ અને ઘાતકી રીતે હત્યા થયેલ હોય, જે અનુસંધાને ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર રોષ હોય. આ બાબતે અમોએ અવનવા અલગ અલગ કાર્યક્રમો આપેલ છે કે આરોપીને વહેલામેલી તકે ધરપકડ કરવામાં આવે અને એને પૂરેપૂરી કાયદાથી જે મળવાપાત્ર હોય એવી સજા મળે. આ બાબતે અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલ હતું અને આજરોજ અમે જામનગર વકીલ મંડળના હોદ્દેદારો જામનગર અને SP સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. અને એમાં મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાણા હોય એવું લાગતું નથી. પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે. આજરોજ અમે SP સાહેબને રૂબરૂ મળેલા. તેઓએ પણ અમને ખાતરી આપેલ છે કે પોલીસ રાત દિવસ મહેનત કરીને આરોપીઓને ગોતી રહી છે અને વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને પકડી અને કોર્ટ રૂબરૂ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં થોડાક દિવસ પહેલા કાજલ હિન્દુસ્તાની નામના એક મહિલા વક્તાએ ગુજરાતના પાટીદાર સમાજની દીકરીઓ વગેરે અંગે
કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આથી પાટીદાર સમાજનો અમુક વર્ગ ખૂબ જ નારાજ છે. આ નારાજગી વ્યક્ત કરવા માટે તથા ભવિષ્યમાં કાજલ હિન્દુસ્તાની આ પ્રકારનો બફાટ ન કરે તે માટે ચેતવણીનો સૂર વ્યક્ત કરવા જામનગર શહેરમાં કેટલાક પાટીદાર યુવાનો સહિતના જ્ઞાતિજનોએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ યુવાનો પૈકી એક પાટીદાર યુવાને આ આવેદન અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર પટેલ સમાજના યુવાનો એસપી સાહેબને રૂબરૂ મળી અને કાજલ હિન્દુસ્તાની દ્વારા થોડા દિવસ પહેલાં પટેલ સમાજની દીકરીઓ વિરુદ્ધ અને એની ઉપર ના શોભે તેવી ટિપ્પણી કરી હતી, જે તદ્દન પાયાવિહોણી છે અને એને કોઈ તથ્ય સાથે લેવા દેવા નથી. આ બેન માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે છોકરીઓ વિષય જેમ તેમ બોલ્યા છે. અમે એસપી સાહેબને કીધું છે કે આ બેન વિરુદ્ધ કાયદેસરની જે કોઈ બી કાર્યવાહી થાય અને એની ઉપર FIR નોંધાય એની માટે આજે મળ્યા છીએ. અને તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે હવે પછીથી ક્યારેય પણ જો કાજલબેને પટેલ સમાજને ક્યાંય સંબોધન કર્યા છે જાહેર સ્ટેજ ઉપર ને આવા પાયા વિહોણી આક્ષેપ કર્યા છે તો તેનો વિરોધ કરવામાં આવશે અને એની સાથે જે કોઈ પણ સ્ટેજ શેર કર્યું હશે તેનો પણ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. મૂળ ખંભાળિયાના વતની અને હાલ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે સ્થાયી થયેલા કેટલાક દલવાડી યુવાનોનો સાયકલ સંઘ ગત વર્ષની માફક આ વર્ષે પણ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં હાજરી આપવા ભિવંડીથી સાયકલ લઈને દ્વારકા આવવા નીકળ્યો છે. આ સાયકલ સંઘમાં 6 સાયકલ વીરો છે. તેઓની સાથે એક 4 વ્હીલ અને એક 2 વ્હીલર છે અને દ્વારકા તરફ જઈ રહેલા આ સંઘમાં ખંભાળિયાથી દલવાડી સમાજના અન્ય સાયકલ વીરો જોડાશે. એમાં સંઘના એક શ્રદ્ધાળુ યુવાને જણાવ્યું છે. આ યુવાને આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. શ્રી સમસ્ત સત્વારા સમાજ ભિવંડી થાણા સાયકલ સંઘ યાત્રા અમે 14 તારીખ 3 મહિનો 2024 ગુરુવાર સાંજના 5:30 વાગે નીકળ્યા છીએ ભિવંડીથી દ્વારકા. અમારું મૂળ વતન છે ખંભાળિયા. અમે જ્ઞાતિએ છીએ સત્વારા અને હોળી ઉત્સવ મનાવવા માટે અમારું આ બીજું વર્ષ છે. અમે આ બીજા વર્ષમાં પણ હોળીના દિવસે પહોંચવાનો અમારો ટાર્ગેટ હતો. 2 દિવસ પ્લસ છીએ અમે બિફોર આલી છીએ અને અમારા સાયકલ વીરોએ અમને એટલો સાથ સહયોગ આપ્યો સેવકોને અને બધાને પણ બહુ મજા આવી અને નેક્સ્ટ યરમાં પણ અમે આવશું. અને ટોટલ 12 સાયકલ 4 સેવક છીએ સ્વયંસેવક. એમાં એક 4 વ્હીલર ગાડી છે અને એક 2 વ્હીલર ગાડી છે અને 12 સાયકલ છે અને એમાંથી બીજા ખંભાળિયાથી 4 કે 5 યુવક અમારા બીજા સાથે અહીંથી જોડાણા છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં ભંગારના એક વાડામાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. ફાયર શાખાની ટુકડીએ 3 ટેન્કર પાણી વડે આગ બુઝાવી હતી. ભંગારના વાડામાં કાગળો તથા પ્લાસ્ટિક જેવી ચીજોમાં આગ લાગી હતી. આગ બુઝાવ્યા બાદ કોર્પોરેશનની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણીએ આગ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ સવારના 6:20 વાગ્યે ભીમવાસ 2 નવાનગરના ઢાળિયા પાસે એક ભંગારના વાડામાં અકસ્માતે આગ લાગેલ હતી. ત્યાં જતાં જોતા કે ભંગારના વાડામાં રહેલ કાગળ, પસ્તી, પ્લાસ્ટિક જે ઓગળે એ પ્લાસ્ટિકનો જથ્થો પ્લસ ભંગાર ટોટલી વસ્તુમાં આગ લાગેલ હતી. અંદાજે 3 લાખનું નુકસાની જણાવેલ છે. ફાયર બ્રિગેડ દ્વારા 3 ગાડીનું ફાયર ફાઇટિંગ કરીને આગને સંપૂર્ણ 8 વાગ્યા સુધીમાં કાબૂમાં લીધેલ હતી. ભંગારના વાડામાં મયુરભાઈ કિશનભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ વાઘેલા 2 પાર્ટનર માલિકી હતી ને આગ સંપૂર્ણ બુઝાવેલ છે. આગામી રવિવારે 24મી માર્ચે હોળી અને 25મી માર્ચે ધૂળેટીનો તહેવાર છે. જે અનુસંધાને બજારમાં હોળીના પૂજન માટેની વિવિધ ખાદ્ય ચીજો તથા હોળીના રંગોની પુષ્કળ ખરીદીઓ થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હોળીના રંગોના તથા ખાદ્ય ચીજોના સ્ટોલ તેમજ રેકડીઓ જોવા મળી રહી છે. હોળી ધૂળેટીના તહેવારને હવે માત્ર એક દિવસ આડો રહ્યો હોય શહેરમાં વિવિધ સ્ટોલ પરથી ખજૂર, ધાણી, દાળિયા તથા પતાસા અને હોળીના રંગોની ખરીદીઓ થઈ રહી છે. જોકે ચૂંટણી આચારસંહિતાને કારણે પોલીસ તરફથી નોંધપાત્ર બંદોબસ્ત હોવાને પરિણામે હોળીનો ઉમંગ આ વર્ષે થોડો મંદ રહેશે એવું દેખાઈ રહ્યું છે અને મોંઘવારી સહિતના કારણોથી ખરીદીમાં પણ કોઈ નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો નથી. હવે લેશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર. બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના ખંભાલીડાની સીમમાં મહિરાજસિંહ જયવંતસિંહ જાડેજાની વાડીમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઈ ગઈ. કુલ 9 જુગારીઓ ઝડપાયા. ભાણવડ નજીક બુલેટ અને કારની ટક્કરમાં નારણભાઈ કરશનભાઈ ભાટિયાનું મૃત્યુ થયું છે. જામનગરના આમરા ગામના 53 વર્ષના સવજીભાઈ રાજાભાઈ મઘોડિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ખંભાળિયાના 26 વર્ષના નિલેશ વાલાભાઈ ખરા પર મનીષાબેન ધોરિયા સહિત 4 શખ્સો દ્વારા હુમલો થયો છે. હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર ભારે વાહનો પર પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જામનગરના મહેશ સીતાપરાના અપહરણ હુમલા મામલે જયપાલસિંહ ચુડાસમા સહિત 3 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. દ્વારકાના જેતબાઈ માયાભા બઠિયા નામના મહિલાએ અગાઉનો કેસ પાછો ખેંચી લેવા મામલે નૂરજહાં સતાર સહિત 4 વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના વસીલા ચોક નજીક રહેતી 21 વર્ષની વૈશાલીબા રાજેન્દ્રસિંહ જાડેજા નામની યુવતીનું વીજ આંચકાથી મૃત્યુ થયું છે. જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા 38 વર્ષના ભૂપતભાઈ કારાભાઈ કંટારિયાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુરના શેઠ વડાળા ભોજાબેડી વચ્ચે એક કૂતરું આડું ઉતરતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં 30 વર્ષના ધનજી ઉર્ફે ચિરાગ કરશનભાઈ ચાવડા નામનો યુવાન ઘવાયો હતો, જેમનું સારવારમાં મોત થયું છે. સ્વર્ગવાસી ડોક્ટર અરવિંદભાઈ છાયાના પત્ની કોકિલાબેન તે વિરલભાઈ તથા સોનલબેનના માતાનું અવસાન થયું છે. 56 વર્ષના સંજયભાઈ ભાઈશંકર પુંજાણી તે જાનવીબેનના પતિ તથા જયવીન, વિશ્વમ અને રુદ્રના પિતાનું અવસાન થયું છે. 85 વર્ષના રસિકલાલ ચંદુલાલ મહેતા તે સ્વર્ગવાસી ઉષાબેનના પતિ તથા પ્રિયાબેન, ધારિણીબેન અને રીનાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શરાબ નીતિ પ્રકરણમાં કેજરીવાલની ધરપકડ થતા ગુજરાત સહિત દેશભરમાં ઉઠતો વિરોધ. મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં 14 મહિના પછી ઉદ્યોગપતિ જયસુખ પટેલની મંજૂર થતી જામીન અરજી. જામનગર લોકસભા માટે જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર બીજેપીની સામે ટક્કર લઈ શકશે, સમગ્ર હાલારમાં ચર્ચા. કેજરીવાલની ધરપકડના વિરોધ કાર્યક્રમમાં રાજકોટ પહોંચતા જામનગર આમ આદમી પાર્ટીના આગેવાનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.